એક તરફ લોકસભા બેઠક અંતર્ગત પોલીસની વધારાની ચેકપોસ્ટ બનાવાઈ છે, તો બીજી તરફ નવીન બનાવેલી ચેકપોસ્ટથી સાબરકાંઠા જિલ્લા પોલીસને 8 જેટલા વ્યક્તિઓ પાસેથી 2 બંદૂકો, ધારિયા, તીરકામઠા સહિત હથિયારો સાથે 8 આરોપીઓ ઝડપાયા। સાબરકાંઠા જિલ્લા પોલીસે તમામ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જોકે આરોપીઓએ લૂંટ તેમજ ધાડ પાડવાના ઈરાદે જતા હોવાનું ખુલ્યું છે। સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે 10 જેટલી વધારાની ચેકપોસ્ટ પોલીસ તંત્ર દ્વારા બનાવાઈ છે, તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, સાથોસાથ 2 રાજ્યો વચ્ચે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે બનાવેલી આ ચેકપોસ્ટ હાલમાં મહત્વની બની રહી છે। ત્યારે હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 ઉપર ગામભોઈ પોલીસ મથક પાસે બનાવેલી ચેકપોસ્ટમાં 8 જેટલા વ્યક્તિઓ એક જ ગાડીમાં બડોલીથી ખેડ જઈ રહ્યા હતા હોવાનું બાતમીના આધારે, જેને લઈને અરજણપુરા પાસે ઊભી રાખીને પૂછપરછ કરતા ગાડીમાં બેઠેલા શખ્સો ગાડી મૂકી ફરાર થયા હતા। પોલીસે ફિલ્મ ઢબે પીછો કરી 8 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી 2 બંદૂક સહિત 8 જેટલા તીરકાંઠા મળી આવતા પોલીસે તમામની ઝીણવટભરી વળી પૂછપરછ હાથ ધરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આચારસંહિતા લોકસભા ચૂંટણીના સંદર્ભે જે આચારસંહિતા લાગુ થઈ છે, જેના આધારે સાબરકાંઠા પોલીસ દ્વારા 10 જેટલી પરમેનન્ટ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને આ સિવાય અન્ય અસ્થાયી રૂપે અમે દરરોજ વાહન ચેકિંગ કરીએ છીએ, જેના ભાગરૂપે ખેડતસિયા સીમ રોડ પરથી અરજણપુરા ગામની સીમમાં વાહન ચેકિંગ દરમિયાન એક કમાન્ડર ગાડી અમે ઊભી રાખી હતી, જેમાં લગભગ 8 જેટલા લોકો હતા, જેની પાસે 2 દેશી બંદૂક, એક કુહાડી અને તીરકામઠા હતા, જેઓને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપી શક્યા। આથી તેમના વિરુદ્ધમાં ધાડ પાડવાની કોશિશનો ગેંગનો ગુનો જે છે એ અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। 8 આરોપી છે, તમામ ખેડબ્રહ્મા તાલુકાના આરોપીઓ છે। એ તૈયારી સાથે હતા, એ બાબતની પૂછપરછ તપાસ ચાલુ છે। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।